નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 87 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જ્યાં હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 24 કલાક બાદ જે તાપમાન છે તાપમાનમાં વધારો થશે, ત્યારે આગામી 5 7 दिन में अगर रखिए तो ट्रेंड आएगा 2 से 3 डिग्री सेल्सियस ग्रेजुअल राइज। डे और डे में ज़्यादा राइज नहीं है, इसी में रहेगा। आज कल और जब हीट की बात करें तो वेव हमने डे 1 से डे 5 रखा है। डे 1 डे 2 में सौराष्ट्र में भावनगर डिस्ट्रिक्ट में रखा है आइसोलेटेड फोकस में, और डे 3 से डे 5 में पोरबंदर, भावनगर, दीप सौराष्ट्र में, और रीजन में भरूच, सूरत, नवसारी, वलसाड, दमन में रखा है। ખેડા જિલ્લામાં કપડવંજ સેશન્સ કોર્ટનો કડક ચુકાદો આવ્યો સામે કે જ્યાં કટલાલ ખાતે રહેતા રાહુલ દિલીપ વાસફોડિયા વિરુદ્ધ સગીર સાથે દુષ્કર્મના ગંભીર કેસમાં કોર્ટ દ્વારા કડક ચુકાદો આપવામાં આવ્યો છે, ત્યારે કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે, જ્યાં આરોપી રાહુલ વાસફોડિયા અગાઉ પણ દુષ્કર્મના કેસમાં દોષિત સાબિત થતા કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી। અને આ જામીન પર છૂટ્યા બાદ ફરીથી આ દીકરીને બીજી દીકરીને એને આ બળાત્કાર કરેલો એ કેસ આજે ચાલી ગયો, જે કેસમાં આરોપી રાહુલને નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, અને સાથે સાથે ચુકાદામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આજીવન એટલે કે આરોપીને બાકીની રહેલી કુદરતી જિંદગી સુધીની કેદની સજા કરવામાં આવે છે, એટલે જે જીવ અને અંતિમ શ્વાસ સુધીની એને સજા કરેલી છે। સુરતના વ્યસન મુક્તિ કેન્દ્રમાં થરાના યુવકના રહસ્યમય મોત મામલે વિવાદ ઊભો થયો હતો, ત્યારે થરા ખાતે સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે સંચાલકોએ મારવાથી યુવકનું મોત નીપજ્યું છે, જ્યાં પાટણ અને બનાસકાંઠામાં સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધી રજૂઆત કરવામાં આવી છે। એક 6/3 આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે 1/3/2026ના રોજ રીવાબા વ્યસન મુક્તિ સેન્ટરમાં અમારા ધવલભાઈ સુરત ખાતે ધવલભાઈને ત્યાં દાખલ કરેલા હતા વ્યસન મુક્તિ માટે, અને 28 તારીખે દાખલ કર્યા, અને 41 તારીખ સાંજે એમને ત્યાં ગોળી આપવામાં કંઈ માથાકૂટ થઈ, અને એમાં એમને પલંગ ઉપર બાંધી અને માથાના ભાગમાં અને કિડનીના ભાગમાં જબરદસ્ત મારવાથી તેમનું મૃત્યુ થઈ ગયું હતું। મારા બાબાને થોડું વ્યસન હોવાથી 28/2/2026ના દિવસે ડુમસ ખાતે રેવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે। શનિવારે સાંજે 28 તારીખે મારા બાબાને મારો નાનો બાબો દાખલ કરવા જાય છે, સાંજે 6 વાગે દાખલ કરીને આવે છે, અને રવિવારે સાંજે રાત્રે 9 વાગે ફોન આવે છે કે તમારા દીકરાને ઓક્સિજન ઘટી ગયું છે, એની તબિયત બથડી ગઈ છે, એને ચક્કર આવે છે, પડી ગયો છે। વ્યસન છોડાવવા માટે મૂક્યો તો મારા દીકરાને કઈ જગ્યાએ? ડુમસ સુરત। હજુ તો શનિવારે મૂક્યો છે 7 વાગે, રવિવારે મારા છોકરાની હત્યા કરી નાખી, ખાલી ગોળી ના ગળી। એમાં તો એના મા બાપને કહેવું પડે, એના ભાઈને કહેવું પડે, તમારે તો કદીનો ના મારવાના હોય ને, બીજો આ તો મારા દીકરાને મારે, તમે બીજાને આવું કરતા હશો ને। ભરૂચ જિલ્લામાં ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીને 1 વર્ષ પૂર્ણ થયું છે, આમ છતાં જિલ્લા સંગઠનની રચના હજુ સુધી જાહેર થઈ નથી, ત્યારે જિલ્લામાં જૂથવાદ અને અલગ અલગ જૂથોની યાદીઓ મોવડી મંડળ સુધી પહોંચતા નિર્ણય પ્રક્રિયામાં વિલંબ થયો છે, ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક હોવા છતાં સંગઠન જાહેર ન થતાં કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે, ત્યારે કેટલાક નેતાઓ જિલ્લા પ્રમુખની કાર્યશૈલી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને 1 વર્ષ પૂર્ણ થયા, તેમ છતાં પણ હાલ તેઓની જિલ્લા બોડીને જાહેર કરી શક્યા નથી। એની પછાડીનું કારણ શું પ્રકાશ મોદી હવે જઈ રહ્યા છે? આવનાર સમયમાં ભરૂચ જિલ્લા ભાજપમાં ઉકળતો ચડુ જોવા મળી રહ્યો છે, જેમાં 2 ભાગ પડી ગયા હોય એ રીતે અત્યારે ભરૂચ જિલ્લા ભાજપ વેચાઈ ચૂક્યું છે। ભરૂચ જિલ્લા ભાજપની એક ટીમ
ગાંધીનગર સુધી પ્રકાશ મોદીની ફરિયાદ પણ કરી ચૂકી છે. તો આવનાર સમયમાં પ્રકાશ મોદી પોતાને જિલ્લા સંકલન માટે કઈ રીતે સમિતિ નિમે છે અને કઈ રીતે કાર્યકરોને આગળ લઈ જઈ શકે છે તે જોવાનું રહ્યું. ટૂંક જ સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. તો શું પ્રકાશ મોદી પોતાની જિલ્લાની ટીમ બનાવી જાહેર કરશે ખરા કે પછી એમને ઘરે બેસવાનો વારો આવશે? જીતુ રાણા, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. ડેડિયાપાડાના સર વિનાયક રાવ ગાર્ડન ખાતે રાજપીપળા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે આ મેળા દરમિયાન વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા, સ્થાનિક વેપારીઓ દ્વારા કુલ અંદાજે 50 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેની ઉપસ્થિતિ મહાનુભાવોએ મુલાકાત લઈ અને શોભા વધારી હતી. આજે રાજ્ય સરકારના સ્વદેશી મેળાનું રાજપીપળા નગરપાલિકાએ ખૂબ સુંદર અને ભવ્ય રીતના આયોજન કર્યું. આ સ્વદેશી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે આજે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને એક વિકસિત ભારત બનાવવા માંગે છે. દેશને સાચા અર્થમાં ઉપર ઉઠાવવો હોય તો ગરીબમાં ગરીબ માણસની પણ સરકાર ચિંતા કરે છે. વાવથરા જિલ્લાના સનેસડા ગામથી જે સીમ છે તેની સીમમાં કેનાલમાં ગાબડું પડવાની ઘટના બની છે. ત્યારે આ ગાબડું પડતા જ ખેડૂતના ખેતરમાં ઊભા પાકમાં પાણી ફરી વળ્યું હતું. પાણી ફરી વળતા ખેડૂતને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે માઇનોર કેનાલમાં જે વધુ પડતું પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થતાં કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું ખેડૂત દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. જ્યારે બિયારણ અને મોંઘી દવાઓ સાથે પાક નુકસાની વળતરની ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી છે. અમે જોવા આવ્યા, વાટવા આવ્યા તારે પાણી ભરી ગયું. પછી ગરી તારા છોકરા તારા કેટલું ભાઈ તું 5 મણ ઘઉં 5 મણ ઘઉં વાવેલ હતા. છોકરા 10 દડાની હાથની ખાનારી અને 10 બાર ઢોરા. હવે થાય તો આવના માથે જ ને ભવાલો બધો હતો. બીજું કાંઈ વાવેલ નહીં, હેરડા કશું નહીં. હવે મહેલાલ કહેલાલનો જે સરકારી કાંઈ ઓર્ડરને કારણે કાંઈ ફાળવે અને આ કાંઈ રાહ ચાલે તો અમે આ ખેડૂતને સારું, ન કે અમારો તો મરો છે જ. રાધનપુરથી રાજકોટ જતી એસટી બસ શંખેશ્વર નજીક અચાનક ખોટવાતા મુસાફરો રસ્તા વચ્ચે અટવાઈ ગયા હતા. રિઝર્વેશન કરાવેલા લગભગ 20 મુસાફરોને કલાકો સુધી બીજી બસની જે કોઈ સુવિધા આપવામાં આવી ન હતી. જ્યાં ડેપો વચ્ચે સંપર્ક કરવા છતાં સમયસર જે વ્યવસ્થા કરવામાં ન આવતા મુસાફરોમાં ભારે રોષ ફેલાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષસ્થાને આવો દીકરી જન્મના વધામણા કરીએ સંદેશ સાથે દીકરીઓનું સન્માન સમારંભ યોજાયો હતો. ત્યારે પાલનપુર લાડલી ગિફ્ટ યોજના અંતર્ગત જિલ્લા કચેરીમાં શ્રેષ્ઠ 10 દીકરીઓને પ્રતિ દીકરી ₹25,000ની પ્રોત્સાહક ભેટ આપી અને ફિક્સ ડિપોઝિટ આપવામાં આવી હતી. શુભારંભમાં કોલેજો, મેડિકલ ક્ષેત્રે સેવા આપતી દીકરીઓની સફળતા જે સ્ટેમ્પ તરીકે રજૂ કરવામાં આવી હતી. જ્યાં મહિલા કલાનિધિ ટ્રસ્ટ તેમજ કાણોદર દ્વારા દીકરીઓના જીવનમાં ઉજાસ લાવવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે અને જેના ભાગરૂપે અમદાવાદના મણિનગર વિસ્તારમાં જનજાગૃતિ માટે વિશાળ પદયાત્રા યોજવામાં આવી હતી. કાંકરિયા લેકથી શરૂ થયેલી આ પદયાત્રા કૃષ્ણબાગ સ્થિત જન ઔષધિ કેન્દ્ર સુધી પહોંચી હતી. આ પદયાત્રામાં ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો તેમજ નાગરિકો પણ જોડાયા હતા. આઠમી જન ઔષધિ દિવસ સમગ્ર દેશમાં ઉજવાય છે અને એના ભાગરૂપે આજે મણિનગર વિસ્તારમાં એક વિશાળ જન ઔષધિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. 2014 પહેલાં ક્યારે કોઈએ દેશમાં કલ્પના નહીં કરી હોય કે ગરીબો માટે આટલા બધા સસ્તા દરે કોઈ દવાઓ મળી શકે. પણ એવી એક વ્યક્તિ ઋષિતુલ્ય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ કે એમણે આખી આ જન ઔષધિનો વિસ્તાર, સંકલ્પ
અને વિચાર લાવ્યા અને સમગ્ર દેશમાં નાનામાં નાના દર્દીને સસ્તા ભાવે લગભગ અડધા ભાવે કે તેનાથી ઓછા ભાવે દવાઓ મળે તેવી વ્યવસ્થાઓ ગોઠવી. આ પદયાત્રા અમે દર 1 થી 7 માર્ચની વચ્ચે અમે કરતા હોઈએ છીએ. દર 7 માર્ચે જનૌષધિ દિવસ તરીકે ઓલ ઓવર ઇન્ડિયામાં સેલિબ્રેટ કરવામાં આવતો હોય છે. અને આવી જ પદયાત્રા અમે છેલ્લા 7-8 વર્ષથી અમે મણિનગર ખાતે અને દેશના વિવિધ ભાગોમાં કરતા આવ્યા છીએ, જેથી લોકોને સંદેશ જાય, લોકોને જનૌષધિ પ્રત્યે જાગૃતિ આવે. એક સામાન્ય બાબત ક્યારેક મોતનું કારણ બનતી હોય છે. એવી જ એક ઘટના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં લક્ષ્મીપુરા નંદાસણ ગામ નજીક આવેલી છે કે જ્યાં ખાનગી કંપનીમાં હત્યાની ઘટના બની છે. ત્યારે ખાનગી કંપનીમાં મસાલો ખાવા જેવી નજીવી વાતમાં હત્યા કરવામાં આવી. કંપનીમાં કામદાર તરીકે કામ કરતા કામદારની 2 સિક્યુરિટી ગાર્ડે હત્યા કરી નાખી હતી, જ્યાં ડ્રેસમાં પહેરવાના દુપટ્ટા અને પોતાનો મારવાના દંડા વડે કામદારને મારવામાં આવ્યો હતો. ત્યારે મૃતકના ભાઈએ બંને હત્યારા સિક્યુરિટી ગાર્ડ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા નંદાસણ પોલીસે હત્યારાઓની ધરપકડ કરી અને આ સાથે જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છોટાઉદેપુરના કિકાવાડા ગામમાં પુરુષ અને મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ત્યારે બંનેએ એક જ દોરડાથી ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. બંનેએ અગમ્ય કારણોસર આપઘાત કર્યા હોવાની તપાસમાં સામે આવ્યું છે. સોનગઢ ખાતે તાપી ભાજપની સંગઠનાત્મક અને પરિચય બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ, જિલ્લા પ્રભારી ડોક્ટર જગદીશ પટેલ સાથે મંત્રી અને ધારાસભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પહેલા પણ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે, એમ જિલ્લા ભાજપ પ્રમુખ સૂરજ વસાવાએ કાર્યકર્તાઓ વતી ખાતરી આપી હતી. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલે રહ્યું છે અને પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ ભાજપના મહામંત્રીની જવાબદારી સોંપી સાથે સાથે દક્ષિણ ઝોનના પ્રભારી પણ બનાવ્યા છે. ત્યારે આજે તાપી જિલ્લાની અંદર સંગઠનને લઈને પરિચય બેઠકનું આયોજન થયું. અમારા તાપી જિલ્લાના પ્રભારી શ્રી જગદીશભાઈના માર્ગદર્શન હેઠળ અને અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી સુરજભાઈના નેતૃત્વમાં આજે સંગઠનની બેઠક થઈ. બાબર ખાતે 2 વિદ્યાર્થીનીઓ ભૂલથી ખોટા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જતા મુશ્કેલીમાં મુકાઈ હતી, જ્યાં જ્યોત્સના દેસાઈ અને કાજલ ઠાકોરનું સાચું કેન્દ્ર શ્રી આનંદ પ્રકાશ વિદ્યાલય હતું, પરંતુ તેઓ વેદાંત શાળામાં પહોંચી ગયા હતા. ત્યારે બાબર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તાત્કાલિક પોલીસ વાનમાં બેસાડી તેમને સમયસર સાચા કેન્દ્ર સુધી પહોંચાડી માનવતાભર્યું કામ કર્યું હતું. વડોદરામાં બિલ્ડર ધવલ ઠક્કર ફરી વિવાદમાં આવ્યા છે, જ્યાં બિલ્ડરના પત્ની પુત્રએ જે પત્ની છે આ પત્ની પુત્રને લેવા માટે સ્કૂલે પહોંચી હતા અને સ્કૂલે પહોંચતા જ તેને ધમકી આપવામાં આવી હતી. સમગ્ર મામલે બિલ્ડર ધવલ ઠક્કરના પત્ની નમ્રતા ઠક્કરનું નિવેદન સામે આવ્યું છે. તેમજ તેણે ધવલ ઠક્કર પર અનેક આક્ષેપો લગાવ્યા હતા. સાથે જ તેને સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મારો વર મને બહુ જ મારતા હતા, હસબન્ડ, અને અગાઉ પણ દારૂ પીને બહુ જ મારતા હતા, હેરાનગતિ કરતા હતા. લગ્નને 15 વર્ષ થયા છે મારે, પણ નાની નાની બાબત પીને મને બહુ જ મારામારી કરતા. એટલે ઘણી બધી વાર હું મારા પિયર જતી રહી છું અને પાછી આવી બી ગઈ હતી મારી બેબીના લીધે, ખાસ રાજવીના લીધે જ, કે મમ્મા ડેડી તમે જોડે રહો. હવે આ 2 મહિના પહેલાં એ વાતથી મારા કાકા જોડે એને મારામારી બી થઈ હતી. કાકા એ ગાળો લખતો હતો બધાને, કાકાએ ના પાડી કે આવું ના લખશો ધવલકુમાર તમે. તો એ વાતથી યાદ રાખીને એને દારૂ પીને રાત્રે કાકાને છાણી બ્રિજ પાસે બહુ જ માર્યા હતા. અમદાવાદના કઠવાડા જીઆઈડીસી દ્વારા રોડ નંબર 5 ફરી બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ માર્ગ ઉપર મોટી સંખ્યામાં લોકો આવન જાવન કરતા હોય છે. ત્યારે સ્થાનિકો સામે
જીઆઈડીસી સંચાલકો દાદાગીરી કરતા હોવાના પણ આરોપો લગાવવામાં આવ્યા છે. જ્યાં જીઆઈડીસીમાં આવેલા રોડ નંબર 5 ઉપર જે કાયમી માટે આ ખોલવામાં આવે તેને લઈને કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. કઠવાડા જીઆઈડીસીના દાદાગીરીની સામે ભારતીય જનતા પાર્ટી અને કઠવાડા જીઆઈડીસીની જે સાંઠગાંઠથી કઠવાડા જીઆઈડીસીમાં જવાનો જે રસ્તો બંધ કર્યો છે, રોજના 20,000 થી 25,000 માણસોની અવરજવર, નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગકારોને ફરીને જવું પડે છે, જે એક મનસ્વી વરણ અને દાદાગીરીના કારણે ભારતીય જનતા પાર્ટીની સામે આજે અમે એક આંદોલન ઊભું કર્યું છે. અને આ આંદોલનની સાથે અમે માનનીય કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે કે સાહેબ, આ લોકોના મનસ્વી વલણની સામે તમે સામાન્ય પ્રજાજનોને કોઈ રાહત થાય એવું કોઈ કાર્ય કરશો. થરાદના વાતડાઉ ભારતમાલા ચેકપોસ્ટ પરથી હેરોઇન ઝડપવાની ઘટના બની છે. તેમજ પોલીસે 2 બાઇક પર સવાર 4 ઇસમોને ઝડપી પાડ્યા છે. આ સાથે જ પોલીસ વિભાગે 5.81 ગ્રામ હેરોઇન પણ ઝડપી પાડ્યું છે, જેની અંદાજિત કિંમત 1 લાખથી વધુની હતી. ત્યારે થરાદ પોલીસે NDPS મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ વિસ્તારમાં આવેલી વાતળાઉ અને ખોડા બંને ચેકપોસ્ટ ઉપર 24/7 સતત વાહન ચેકિંગ કરી રહ્યા છીએ. જે અનુસંધાને તારીખ 5ના રોજ ફરજ પરના જે કર્મચારી હતા તેઓ સાંચો તરફથી આવતા 2 વાહનો શંકાસ્પદ હાલતમાં મળી આવેલા, જેની ઉપર 4 ઇસમો સવાર હતા. તેમની પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવતા NDPS લગતનું રેડનું આયોજન કરવામાં આવેલું, જેમાં FSL અને સરકારી પંચો રૂબરૂ ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી બ્રાઉન શુગર કે જે સ્મેક કહેવાય છે તે 5.81 ગ્રામનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો. નવસારીના APMC ખાતે પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડવા ગયેલી નવસારી મહાનગરપાલિકાની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. જ્યાં ટીમે એક ઇકોકારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોથળીઓ પકડતા કાર ચાલકે માથાકૂટ કરી અને ભાગવાના પ્રયાસમાં કર્મચારીઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ દરમિયાન પૂર્વ કારોબારી ચેરમેન પણ સ્થળે પહોંચ્યા હતા અને કાર ચાલકને છોડાવવાનું દબાણ કર્યું હોવાના પણ આક્ષેપો છે. ત્યારે કર્મચારીઓ સાથે ગાળાગાળી અને ધમકી આપ્યાનો પણ વિડીયો વાયરલ થયો છે. ત્યારે ઘટનાને પગલે ગ્રામ્ય પોલીસ સ્થળે દોડી આવી હતી અને મહાનગરપાલિકાના સબ ઇન્સ્પેક્ટરે જે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની. તો અમદાવાદના વટવામાં બ્રાન્ડેડના નામે ચાલતી ડુપ્લિકેટ શરબતની ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જ્યાં લાજવાબ બ્રાન્ડના પરવાના કે રજિસ્ટ્રેશન વિના મેંગો અને પેપ્સીના પાઉચ બનાવવામાં આવતા હતા. ત્યારે બાતમીના આધારે પોલીસે શરબતની ડુપ્લિકેટ ફેક્ટરીને ઝડપી પાડી છે. જ્યાં પોલીસે કોપીરાઇટ એક્ટ હેઠળ કાર્યવાહી કરી 2.16 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ત્યારે ડુપ્લિકેટ શરબતના પાઉચ બનાવનાર મુમતાઝ અહેમદ અંસારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બરોડા ડેરી મુદ્દે સાવલીના કેતન ફાર્મ ખાતે કેતન ઇનામદારનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં કાર્યક્રમમાં ડેસર ઝોનના ઉમેદવાર સુરપાલસિંહ પરમાર અને સાવલીના ઉમેદવાર રામસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રહાર કરતા કહ્યું કે ઓડિટમાં તમામ હકીકતો બહાર આવી ગઈ છે. ગંભીર ભૂલ કરનારને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. તેમજ વધુમાં કહ્યું કે આગામી સમયમાં બરોડા ડેરીમાં ભાજપનું બોર્ડ બનશે. જે નિર્ણયો લેવાયા છે એમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ, એમાં કોઈ પણ પાર્ટીનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય કે કોઈ પણ પાર્ટીનો હોય, પણ લોકોની હિત ધરાવતી સંસ્થા પર નજર પણ બગાડે કે એમાં કોઈ પણ પ્રકારની વહીવટમાં ક્ષતિ દેખાય તો ચલાવી લેવા માગતી નથી. 13મીએ એમને ખુલાસો આપવાનો છે. આણંદના મંગલપુરા વિસ્તારમાં આતંક મચાવનાર તત્વોએ ટાઉન પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે. જ્યાં આતંક મચાવનાર તત્વોને પોલીસે પાઠ ભણાવ્યો છે ત્યારે કેટરિંગના ગોડાઉનમાં લાકડી દંડા વડે જે તોડફોડ કરવામાં આવી હતી અને ભયનો માહોલ ફેલાવવામાં આવ્યો હતો. આરોપીઓનું પોલીસે જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જ્યાં જૂના બિલની લેવડ દેવડમાં મામલો વિચકતા હુમલો કરવાની ઘટના બની હતી અને જેના CCTV વાયરલ થયા હતા. ત્યારે પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી પાડી જે વિસ્તારમાં ભય ફેલાવ્યો હતો ત્યાં જ હાથ જોડાવી કાયદાનું ભાન કરાવ્યું છે. પાટણના રાધનપુરમાં પટણી ગેટ પાસે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો અને
ડિગ્રી વગરનો, લાયસન્સ વગરનો ક્લિનિક ચલાવતો 7 ધોરણ પાસ બોગસ તબીબ આખરે ઝડપાઈ ગયો છે. જ્યાં બોગસ તબીબ ઇલિયાસ ડુક્કાને પોલીસે ઝડપી પાડ્યો છે, ત્યારે આ નકલી ડોક્ટર વર્ષોથી એલોપેથીની દવાઓ આપી દર્દીઓના જીવન સાથે ચેડા કરતો હતો, દર્દીઓના જીવન જોખમમાં મૂકતો હતો. ત્યારે પોલીસે દરોડા દરમિયાન એક્સરે મશીન, દવાઓ સહિત 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાટણ જિલ્લામાં જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે એવા નકલી ડૉક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવેલ, જેને ધ્યાનમાં લઈને પાટણ એસઓજીની ટીમે તારીખ 5 માર્ચ 2026ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા એમને એક હકીકત મળેલ કે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નકલી ડૉક્ટર કોઈપણ પ્રકારના લાયસન્સ વગર દવાખાનું ચલાવી રહ્યો છે, તેમજ એક્સરે મશીન સાથે લોકોની સારવાર કરી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. તેને ધ્યાનમાં લેતા પટણી દરવાજા નગર જે કોમ્પ્લેક્સમાં જે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ ડુક્કા ઇલિયાસ મોહમ્મદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા પાસે આવેલા રણોલી ગામમાં ઉછરેલા અને હાલ શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા 17 વર્ષીય જૈનિલ ચાપાનેરિયાને જે રક્ષા ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નાની ઉંમર અને મર્યાદિત સંસાધનો હોવા છતાં જેનિલે વિમાનોની સુરક્ષા માટે એક અનોખી ટેકનોલોજી વિકસાવી છે. મેં એઝ અ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મારું નામ આવ્યું છે. એઝ અ મેં ઇન્ડિયાનો યંગેસ્ટ ડિફેન્સ ઇનોવેટર છું અને સાથે મેં ઇન્ડિયામાં સૌથી યંગેસ્ટ ડિફેન્સ ફાઇલ યુટિલિટી પેટન્ટ ફાઇલ કરી છે. મેં આમ તો બહુ વધારે લાભદાયી છે કારણ કે જેગવાર આપણી પાસે અત્યારે છે પ્રેઝન્ટ, સો એની એ એઝ અ રિટાયર્ડ ના થઈ જાય એના માટે આપણે એને એક્સટેન્ડ તો કરી શકીએ છીએ, બીજા વધારે વર્ષો લગીને વધારે સારી રીતે કામ કરે આપણા યુદ્ધમાં છે એ રીતે. ક્વાડ ખાતે વિશ્વવિખ્યાત ગેરનો મેળો ધામધૂમથી યોજાયો હતો અને જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ જોડાયો હતો. ત્યારે લોકવાદ્યોના તાલે ઘેરિયાઓ ઝૂમી ઉઠ્યા હતા અને મેળાની મોજ માણી હતી. ત્યારે મોરપીંછની ટોપી પહેરેલો ઘેરિયો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ ખડે પગે તૈનાત રહી હતી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં હોળીનો ગેરનો મેળો એ વિશ્વવિખ્યાત મેળો છે. આ હોળીના ગેરના મેળામાં જે પ્રકારના આ સમુદાય રાઠવા, ભીલ અને તડવી સમાજના સમુદાયના લોકો જે ઘેરાયા બનીને નૃત્ય કરવા માટે આવે છે, નગરમાં ફરે છે અને એની જે સંસ્કૃતિ, કલા અને નૃત્યને નિહાળવા માટે આ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના જનજાતિ સમાજ અને તમામ ક્ષેત્રના લોકો નિહાળવા માટે આવ્યા છે. જે એ બતાવે છે કે આ હોળીનો મેળો એ વિશ્વવિખ્યાત મેળો છે અને જે જોવા જેવો હોય છે. પોલીસ પણ ખડે પગે હતી, તંત્ર પણ સજ્જ જોવા મળ્યું હતું. ત્યારે ક્વાડ ખાતે વિશ્વવિખ્યાત ગેરનો મેળો એ ખૂબ જ પ્રખ્યાત મેળો છે અને જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ જોડાયો હતો. 17.50 લાખના દાગીના લઈ અને જે આરોપી ફરાર થઈ ગયો હતો, મહિલાએ આપઘાતની કોશિશ કરી હતી. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આપઘાતની કોશિશ કરતા જ 112 મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે ભુવાજી વિધિના બાને દાગીના લઈ રફુ ચક્કર થઈ ગયો હતો અને જેના પરિણામે દાગીના તેના ગાયબ થયા હતા. ત્યારે આખરે બનાસકાંઠામાં આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મહિલાને પોતાના ગુમાવેલા દાગીના છે એ પરત આપવામાં આવ્યા હતા. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલ વસ્તુઓ છે એ વસ્તુ મળતા જ તેઓ લોકોને પરત આપવામાં આવે છે. જેની માલિકીની જે વસ્તુ હોય છે તેને પરત આપવામાં આવતી હોય છે. ત્યારે એક મહિલા બનાસકાંઠામાં કે જેને દાગીના ગુમાવ્યા હતા, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મળ્યા હતા. કૃષિ અને સિંચાઈ સંબંધિત ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. જ્યાં જીતુ વાઘાણી અને ભરત સુતરિયા બંને ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા હતા. અમરેલી વડિયાના સનાળા ગામે બંને ટ્રેક્ટર ચલાવ્યું હતું. તો ગુજરાત 7 હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.